લોકસભાની ચૂંટણીઓ પહેલા જ ભરૂચ બેઠક ઉપરનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે। આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને જાહેર કરીને ચૂંટણી જંગમાં ઝંપલાવી નાખ્યું છે, તો સામે પક્ષે ભાજપ દ્વારા લોકસભા માટેનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખોલી ચૂંટણી કામગીરી શરૂ કરી છે। આ બધા વચ્ચે કોંગ્રેસ પક્ષ અત્યંત ઢીલાશમાં હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ બેઠક પર કોંગ્રેસના અગ્રણી નેતાઓની ચૂંટણી પ્રત્યેની ઢીલાશના કારણે કેટલાક કાર્યકરોને હોદ્દેદારો પક્ષ સામે છુપી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। તેવામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પક્ષના એક કદાવર નેતા થોડા જ દિવસોમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। કોંગ્રેસ પક્ષમાં નામાંકિત અને આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા અને ભૂતકાળમાં પક્ષના અનેક હોદ્દાઓ ઉપર રહી ચૂકેલા યુવા નેતા પક્ષથી નારાજ ચાલી રહ્યા છે અને તેઓ હવે આખરે પક્ષ છોડવાની તૈયારી કરી બેઠા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। જો ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષમાંથી આ યુવા નેતા રાજીનામું આપે તો કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે તેમ કહેવાય રહ્યું છે અને જો બેઠક પર આ નેતાઓ ભાજપે ઓપરેશન હાથ ધરી કોંગ્રેસ છોડાવી કેસરિયા ખેસ પહેરાવે તો આગામી ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા સામે ભાજપ મજબૂત સ્થિતિમાં ટક્કર આપવા મુકાઈ જશે તેવી ચર્ચાઓ પણ જામી છે। હાલ આ યુવા નેતા દ્વારા માત્ર પક્ષ બેઠક પર નિષ્ક્રિય કામગીરી કરતો હોય તેવી વાતો સાથે પોતે રાજીનામું આપશે તેઓ અંગત મિત્રો સાથે ચર્ચાઓ કરી રહ્યા છે। પરંતુ એક ચર્ચા એ પણ જામી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી મતો પર પકડ જમાવી રાખવા માટે દિગ્ગજ કોંગ્રેસીઓને પોતાની તરફ ખેંચવા માટેનું ઓપરેશન પણ અંદરખાને શરૂ કર્યું હોવાની ચર્ચાઓ નેતા કોંગ્રેસ પ્રત્યેની નારાજગી બાદથી ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે। એવામાં ભરૂચ લોકસભા બેઠક પર મોટી રાજકીય ખીચડી રંધાઈ રહી હોય તેવું કહેવાય રહ્યું છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।